સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવ વિશુદ્ધાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી સરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાપત તણી ભાજન ભરી કુંદ કુંદ રચુ શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસભા વેનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસયંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિશતણી ત્વરાથી ઉતરતી વિભાવેતી થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞા છીણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા સાથી સાધકનો તું ભાનુ જગનો સંદેશમાં વીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તું પંથમો તીતણો શુણેતને રસનિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તુરુષતા જગતની રુચિયારશે સૌ તુરીજતા શકલ જ્ઞાયક દેવરીજે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ન કદી તથાપી કાનવાણીના અહંકાએ મૂલ્ય ન કદી નમો રેંટાણમ નમો સિદ્ધાણમ નમો અહિરણમ નમો ઓજણમ નમો લોહિસો સવણમ ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધર્મ મંગલમ ચતારી લોકોટમાં અરિહંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહો લોકોટમાં કેવલી પંતો ધર્મ લોકોટમાં ચતારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહો શરણ ભોજામી કેવલી પંતો ધર્મ શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ. સમય 4 15 નંબરની ગાથા. અબધ સ્પષ્ટ અનન્ય જે અવિશેષ દેખે આત્મને તે દ્રવ્ય તેમજ ભાવ જીન શાસન શકલ દેખે ખરે. એની અંદર ગઈ વખતે કે આ ભાવ કેવી રીતે આવે કે સીધો આવે છે દ્રવ્ય શ્રુત ભણ્યા વિના. એટલે કે દ્રવ્ય શ્રુતનું જે લક્ષ્ય આપણને થાય છે, જે થયું છે એ લક્ષ્યને છોડીને શાસ્ત્રોનું વાંચન કર્યું, એનું પઠન પાઠન કર્યું, તે લક્ષ્ય જે થયું છે તે લક્ષ્યને છોડીને જો સ્વનું લક્ષ્ય કરી તો ભાવશ્રુત થાય છે. એ ભાવશ્રુત સીધું આવે છે. એ તિર્યંચની અપેક્ષાએ પણ તે સમજી શકાય છે કે તે દ્રવ્યશ્રુત ભણ્યા નથી તથા ભાવશ્રુત થાય છે તો કે તે સીધું આવે છે. તો કે જે દ્રવ્યશ્રુતનું જે લક્ષ્ય થયું હતું તે લક્ષ્યને છોડીને જો સ્વનું લક્ષ્ય કરી તો ભાવશ્રુત થાય છે. દ્રવ્યશ્રુતને સાથે લઈને ભાવશ્રુત થતું નથી, એ સીધું આવે છે. તો આ પર્યાય જે છે ભાવશ્રુત અને રાગ રહિત જે છે તે કેવી છે? સમાધિવાળી અને શાંતિમય છે. એ સ્વભાવ સન્મુખથી એ અનુભવ ઉત્પન્ન થાય છે. પોતાના સ્વભાવની સન્મુખ થતા એ અનુભવ એની અંદર ઉત્પન્ન થાય છે અને એ અનુભવ જે છે એ જ જૈન શાસનની અનુભૂતિ છે. સ્વભાવ સન્મુખ થતા જે અનુભવમાં શાંતિ અને સમાધિનું જે વેદન થઈ રહ્યું છે, આનંદનું જે વેદન થઈ રહ્યું છે,
તે અનુભવ એ જ જૈન શાસનની અનુભૂતિ છે અને આખું સમસ્ત જૈન શાસન એની અંદર આવી જાય છે. તો કેમ? તો કે શ્રુત જ્ઞાન પોતે જ આત્મા છે. શ્રુત જ્ઞાન પોતે આત્મા જ છે, માટે આખું સમસ્ત જૈન શાસન તેની અંદર આવી જાય છે. તો આ શ્રુત જ્ઞાન જે જૈન શાસનની અનુભૂતિ અને તે શ્રુત જ્ઞાન તે નિશ્ચયથી આત્માનો અનુભવ. શ્રુત જ્ઞાન છે તે નિશ્ચયથી આત્માનો અનુભવ. તો શ્રુત જ્ઞાન આત્માનો મોક્ષનો માર્ગ અને એને જ જૈન શાસન કહેવામાં આવ્યું. શ્રુત જ્ઞાનને આત્માની મુક્તિની જે દશા પ્રાપ્ત થાય છે એ મોક્ષનો માર્ગ અને એને જ જૈન શાસન કીધું. કેમ કે શ્રુત જ્ઞાન પોતે જ આત્મા છે. દ્રવ્ય શ્રુતથી તે ઉત્પન્ન થતું નથી. દ્રવ્ય શ્રુતથી નથી ઉત્પન્ન થતું. ગમે એટલા શાસ્ત્રોનું વાંચન કરે, પઠન કરે, પાઠન કરે, એ તો પરલક્ષી જ્ઞાન થયું. એને કારણે તે ઉત્પન્ન થતું નથી. એટલે કે દ્રવ્ય શ્રુતથી ભાવ શ્રુત ઉત્પન્ન થતું નથી. કેમ કે શ્રુત જે છે એ સ્વયં આત્મા છે. દ્રવ્ય શ્રુત તે સ્વયં આત્મા નથી. ભાવ શ્રુત છે તે સ્વયં આત્મા છે. દ્રવ્ય શ્રુત છે તે પરદ્રવ્ય છે, તે સ્વયં આત્મા નથી. તેથી જ્ઞાનની અનુભૂતિ તે જ આત્માની અનુભૂતિ અને તે જ જૈન શાસનની અનુભૂતિ છે. તો આવો આત્માનો જે અનુભવ, જ્ઞાનનો અનુભવ, તેને જૈન શાસન કહેવામાં આવ્યું. આની અંદર આપણે આવ્યું એક સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ અને વિશેષ જ્ઞાનનો તિરોભાવ. તો સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ એટલે કે પ્રગટપણું અને વિશેષ જ્ઞાન એટલે કે જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ. સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ એનું પ્રગટપણું એટલે આવિર્ભાવ એટલે પ્રગટપણું અને વિશેષ જે જ્ઞેયાકાર જ્ઞાન છે તેનો તિરોભાવ. તો આ સામાન્ય જ્ઞાનના આવિર્ભાવની શું વ્યાખ્યા કરી આચાર્ય ભગવંતે? કે જે આત્મા ત્રિકારી સામાન્ય સ્વરૂપ છે, જે ત્રિકારી જ્ઞાયક જે છે, જે ત્રિકારી જ્ઞાયક સ્વરૂપ જે સામાન્ય છે એ તરફ લક્ષ્ય કરીને બહારના જે અનંત જ્ઞેય પદાર્થ છે તે જ્ઞેય પદાર્થ તરફનું લક્ષ્ય છોડીને શું વાત કરી? કે જે આત્મા ત્રિકારી જ્ઞાયક સ્વરૂપ જે છે, સામાન્ય છે, તે તરફ લક્ષ્ય કરીને જે જ્ઞેય તરફનું લક્ષ્ય છે તેને છોડીને, ઇન્દ્રિય જ્ઞાનનું લક્ષ્ય છે તેને છોડીને, પર અને ભેદનું જે લક્ષ્ય છે તે છોડીને પોતાના ત્રિકારી જ્ઞાયક સ્વભાવ તરફનું જે જ્ઞાન થયું, એ જે જ્ઞાન થયું તેને સામાન્ય જ્ઞાન કીધું. અહીં સામાન્ય એટલે ત્રિકારીની વાત નથી. ફરીવાર, સામાન્ય જ્ઞાનનું પ્રગટપણું એટલે કે આવિર્ભાવ અને વિશેષ એટલે કે જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ એટલે કે ઢંકાઈ જવું. તો કે સામાન્ય જ્ઞાનની વ્યાખ્યા શું કીધી? કે જે આત્મા જે ત્રિકારી જ્ઞાયક જે સામાન્ય સ્વરૂપ જે છે એ તરફ લક્ષ્ય કરીને, જ્ઞેય પદાર્થનું લક્ષ્ય છોડીને, ઇન્દ્રિય જ્ઞાનનું લક્ષ્ય છોડીને, પર અને ભેદનું લક્ષ્ય છોડીને પોતાના સ્વભાવ તરફનું જ્ઞાન થયું, એ જે જ્ઞાન થયું તેને સામાન્ય જ્ઞાન કહેવામાં આવ્યું. આવા સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ. સામાન્ય જ્ઞાનનો અર્થ શું થયો? કે ત્રિકારી ધ્રુવ સ્વભાવનું પ્રગટપણું તે સામાન્ય જ્ઞાન નહીં. ત્રિકારી ધ્રુવ સ્વભાવનું પ્રગટપણું એ નહીં. સામાન્યનો અર્થ એ છે પોતાનો જે શુદ્ધ ચૈતન્ય ધ્રુવ સ્વરૂપ છે એના આશ્રયથી એટલે કે એના લક્ષ્યથી, એનો આદર કરવાથી, તો કે એના આશ્રયથી ઇન્દ્રિયના લક્ષથી છૂટીને, પરથી છૂટીને, ઇન્દ્રિયના ભેદ જ્ઞાન એટલે કે ભિન્ન ભિન્ન, ઇન્દ્રિયના ભેદ જ્ઞાનથી એટલે કે ભિન્ન ભિન્ન એનાથી છૂટીને જે નિજ જ્ઞાયક સ્વરૂપ પોતાનો ભગવાન આત્મા છે એ તરફ એકાકાર થઈને જે પર્યાય પ્રગટ થઈ તેને અહીંયા સામાન્ય જ્ઞાન, એને સામાન્ય જ્ઞાન પર્યાયને કીધું, એને સામાન્ય જ્ઞાન કીધું અને તે પર્યાયને કીધું. એટલે આગળ પણ આપણે એવી કે તે ત્રિકારી સામાન્યની વાત નથી. સામાન્ય જ્ઞાનનો અર્થ શું કર્યો? કેમ કે સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ એટલે કે એનું પ્રગટપણું, તો કે જે ત્રિકારી ધ્રુવ સ્વભાવના પ્રગટપણાની વાત નથી. પોતાનો જે શુદ્ધ ચૈતન્ય સ્વભાવ છે એના આશ્રયથી ઇન્દ્રિયના લક્ષ્યથી છૂટીને, પરના લક્ષથી છૂટીને, ભેદના લક્ષથી છૂટીને પોતાનો જે નિજ ધ્રુવ સ્વરૂપ છે તે તરફ એકાકાર થઈને જે પર્યાય પ્રગટ થઈ તેને અહીંયા સામાન્ય જ્ઞાન એટલે કે પર્યાયને કહેવામાં આવ્યું સામાન્ય જ્ઞાન. તો અહીં સામાન્ય ત્રિકારીની વાત નથી. તો આવો સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ
જે પોતાના નિજ ધ્રુવ ચૈતન્ય સ્વભાવના આશ્રયથી એના અવલંબનથી એ અભેદના આશ્રયથી જે પર્યાય પ્રગટ થઈ એ પર્યાયને સામાન્ય જ્ઞાન કહેવામાં આવ્યું. તેને વિતરાગી પર્યાય કહેવામાં આવી, તેને ભાવશ્રુત જ્ઞાન કહેવામાં આવ્યું. ફરીવાર સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ શું કીધું કે જે પોતાનો નિજ ધ્રુવ ચૈતન્ય સ્વભાવ છે તેના આશ્રયથી એના લક્ષ્ય એના અવલંબને એના એ અભેદ ધ્રુવ સ્વરૂપના અવલંબને જે પર્યાય પ્રગટ થઈ તે પર્યાયને અહીંયા સામાન્ય જ્ઞાન કહેવામાં આવ્યું. એને અહીંયા વિતરાગી પર્યાય અથવા તો ભાવશ્રુત જ્ઞાન કહેવામાં આવ્યું. આવા સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ. જ્ઞાયક ભાવ, આવિર્ભાવ એટલે કે જ્ઞાયક ભાવ પ્રગટ થવો એ નહીં, સામાન્ય જ્ઞાનનું પ્રગટપણું. સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ એ તો ઇન્દ્રિયની લોલુપતાથી અનેકપણાનું જ્ઞાન હતું તેનાથી છૂટીને ઇન્દ્રિયની લોલુપતાથી અનેકપણાનું જ્ઞાન હતું. જે જીવ અજ્ઞાન દશામાં, આપણે પણ અજ્ઞાની થઈને અજ્ઞાન દશામાં ઇન્દ્રિયની લોલુપતાથી આપણે તેની અંદર એકાકાર થવાને કારણે આપણને સામાન્ય જ્ઞાનનો તિરોભાવ થઈ જાય છે. આપણે એક્ઝામ્પલ પણ શાકનું લીધું હતું કે ત્યાં શાકના રસિયા, એ શાકના સ્વાદના જે લોલુપવાળા જીવો છે તેને નમકનો સ્વાદનો તે તિરોભાવ કરે છે. કેવા? શુદ્ધ નમકનો, એટલે કે સામાન્ય નમકનો તે તિરોભાવ કરે છે અને વિશેષ નમકનો તે આવિર્ભાવ કરે છે. કેમ કે ત્યાં એ શાકની મિશ્રિત જે મીઠું હતું એનો તે પ્રગટપણું કરે છે. તો કંઈક શેને કારણે કે ઇન્દ્રિયના એટલે કે સ્વાદના લોલુપી હતા. અહીં શું છે? ઇન્દ્રિયના લોલુપતાની સાથે શું થાય છે? ઇન્દ્રિયના લોલુપતાથી અનેકપણાનું જે જ્ઞાન હતું એનાથી છૂટીને, કેમ કે એ વિશેષ જ્ઞાન છે, જ્ઞાન એક જ પ્રકારનું છે પરંતુ ત્યાં ભેદ પાડ્યા છે, સમજાય, સામાન્ય જ્ઞાન અને વિશેષ જ્ઞાન. તો કે તે વિશેષ જ્ઞાન એટલે કે ઇન્દ્રિયના લોલુપતાની સાથે રાગ મિશ્રિત જ્ઞાન, એને વિશેષ જ્ઞાન કહેવામાં આવ્યું, એને ઝેર કહેવામાં આવ્યું, એને વિકારી જ્ઞાન કહેવામાં આવ્યું. એને છોડીને જે પોતાનું અતિન્દ્રિય સ્વરૂપ જે ભગવાન આત્મા છે એના અવલંબનથી અતિન્દ્રિય જ્ઞાનની પર્યાયમાં જે પ્રગટ થયું તેને અહીંયા સામાન્ય જ્ઞાન કહેવામાં આવ્યું. એ સામાન્ય જ્ઞાનનું પ્રગટ થવું એ પર્યાયને સામાન્ય જ્ઞાન કહેવામાં આવી. પાંચ ઇન્દ્રિય તરફનું જે જ્ઞાન હતું, વિશેષ જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ. સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ સમજી લીધો. હવે વિશેષ જ્ઞાનનો તિરોભાવ. તો કે પાંચ ઇન્દ્રિય તરફના જ્ઞેયથી ભેદ કરીને જે અવસ્થા ઉત્પન્ન થઈ હતી તે વિશેષ જ્ઞેયાકાર એટલે કે રાગ મિશ્રિત જ્ઞાન, એટલે કે રાગ મિશ્રિત એકાકાર જ્ઞાન, ઇન્દ્રિય મિશ્રિત જ્ઞાન કો, રાગ મિશ્રિત જ્ઞેયાકાર જ્ઞાન કો, ઇન્દ્રિયના અવલંબનથી થતું જ્ઞાન કો, એવા વિશેષ જ્ઞેયાકાર જ્ઞાનનું તિરોભાવ એટલે કે તેનું ઢંકાઈ જવું. તેનું ઢંકાઈ જવું એટલે કે ન થવું, એનું ઉત્પન્ન ન થવું. ઢંકાઈ જવું એટલે હતું અને ઢંકાઈ ગયું એમ નહીં, ઉત્પન્ન જ ન થવું. એને વિશેષ જ્ઞાનનો તિરોભાવ કહેવામાં આવ્યો. ફરીવાર કે વિશેષ એટલે કે જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ. તો કે પાંચ ઇન્દ્રિય તરફના જ્ઞેયથી ભેદ કરીને જે અવસ્થા ઉત્પન્ન થઈ તે વિશેષ જ્ઞેયાકાર અથવા તો રાગ મિશ્રિત જ્ઞાન થયું. અને તે રાગ મિશ્રિત જ્ઞાન એકાકાર, રાગની અંદર એકાકાર ઇન્દ્રિય મિશ્રિત જ્ઞાન કહેવાય. એને ઇન્દ્રિયના અવલંબનથી થતું જ્ઞાન. એવા વિશેષ જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ એટલે કે ઢંકાઈ જવું એટલે કે ઉત્પન્ન જ ન થવું, એને અહીંયા વિશેષ એટલે કે જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ કહેવામાં આવ્યો. જે ઇન્દ્રિય તરફનું વિશેષ જ્ઞાન હતું કે જે કેવું હતું? ઇન્દ્રિય તરફનું વિશેષ જ્ઞાન રાગ મિશ્રિત હતું, ખંડ જ્ઞાન હતું, એક ભેદરૂપી જ્ઞાન હતું. એને અહીંયા વિશેષ જ્ઞાન કહે છે. એ વિશેષ જ્ઞેયાકાર, એને વિશેષ જ્ઞેયાકાર કીધો એટલે કે જ્ઞાનાકારની વાત નથી, વિશેષ જ્ઞેયાકાર એટલે કે જ્ઞેયના આકારના અવલંબને, ઇન્દ્રિયના અવલંબને, એના લક્ષ્ય જે ખંડ જ્ઞાન થયું તે જ્ઞેયાકાર જ્ઞાનનું ઢંકાઈ જવું, તેનું તિરોભૂત થઈ જવું એટલે કે એનો અભાવ થઈ જવો એટલે કે એનું ઉત્પન્ન ન થવું એમ કહેવામાં આવ્યું. ફરી વાર શું કીધું? જે ઇન્દ્રિય તરફનું જ્ઞાન હતું કે જે ઇન્દ્રિય તરફનું વિશેષ જ્ઞાન
તે રાગ મિશ્રિત હતું. તે રાગ મિશ્રિત ખંડ ખંડ જ્ઞાન એટલે કે તે ભેદરૂપી જ્ઞાન, એને અહીંયા વિશેષ જ્ઞાન કહેવામાં આવ્યું. એ જ્ઞેયના આકારના અવલંબને એટલે કે ઇન્દ્રિયના લક્ષ્યે જે ખંડ ખંડ જ્ઞાન થયું તે જ્ઞેયાકાર જ્ઞાનનો ઢંકાઈ જવું એટલે કે એનું ન થવું તેને વિશેષ જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ કહેવામાં આવ્યો. તિરોભૂતનો અર્થ ફરીવાર કે વર્તમાન જ્ઞેયાકાર થયો છે અને પછી ઢંકાઈ જાય છે એમ નહીં. તિરોભૂતનો અર્થ અત્યારે વર્તમાન જ્ઞેયાકાર થયો અને પછી ઢંકાઈ ગયો એમ નથી, ઉત્પન્ન જ ન થયું, ન થવું. તો કે તિરોભૂતનો અર્થ વર્તમાન જ્ઞેયાકાર થયો છે અને પછી ઢંકાઈ જાય છે એમ નહીં. જે અતિન્દ્રિય સ્વરૂપ છે તેનું જ્ઞાન ઇન્દ્રિયના અવલંબનથી જ્ઞેયને ખંડ ખંડ જોઈને જે ખંડ ખંડ જ્ઞાન થાય છે તે જ્ઞેયાકાર વિશેષ એને ખંડ જ્ઞાન કહેવામાં આવે છે. તેનું તિરોભૂત થઈ જવું એટલે કે તે ઉત્પન્ન જ ન થવું. ફરી વાર શું કીધું? આત્મા અતિન્દ્રિય સ્વરૂપ છે, તે એક રૂપ છે, અભેદ રૂપ છે. એનું જ્ઞાન ઇન્દ્રિયના અવલંબનથી જ્ઞેયને ખંડ ખંડ જોઈને ખંડ ખંડ જે જ્ઞાન થાય છે તેને જ્ઞેયાકાર એટલે કે વિશેષ ખંડ જ્ઞાન કહેવામાં આવ્યું. એનું તિરોભૂત થઈ જવું એટલે કે ઢંકાઈ જવું એટલે કે ઉત્પન્ન જ ન થવું તેને વિશેષ જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ કહેવામાં આવ્યો. આવો આત્મા કેવો છે? આવો કે ત્રિકાર જ્ઞાયક અબધ સ્પર્શ છે. એના અવલંબનથી અતિન્દ્રિય જ્ઞાન, એકરૂપ જ્ઞાન, અભેદરૂપ જ્ઞાન, સામાન્ય જ્ઞાન, ખંડ વિનાનું જે જ્ઞાન ઉત્પન્ન થયું તેનું નામ આપણે સામાન્ય જ્ઞાન કીધું. એ સામાન્ય જ્ઞાનનું પ્રગટ થવું એટલે કે તેનો આર્વિભાવ કીધો. અને તે સમયે વિશેષ જ્ઞેયાકાર ભાવ ઉત્પન્ન જ ન થયો તેને વિશેષ જ્ઞેયાકાર ભાવનો ઢંકાઈ જવો અથવા તો તેને તિરોભાવ એમ કહેવામાં આવ્યું. શું વાત એવી ક્લિયર કે આત્મા કેવો છે? ત્રિકાર જ્ઞાયક અબધ સ્પર્શ અનન્ય અવિશેષ જે 5 ભાવો રૂપ આપણે વાત કરી એના અવલંબનથી અતિન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય પદાર્થના અવલંબનથી એકરૂપ જે જ્ઞાન છે, અભેદરૂપ જ્ઞાન છે, જે સામાન્ય જ્ઞાન છે, જે ખંડ વિનાનું જ્ઞાન છે, એ જે જ્ઞાન ઉત્પન્ન થયું તે સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ કે સામાન્ય જ્ઞાનનું પ્રગટ થવું. અને તે જ સમયે વિશેષ જે જ્ઞેયાકાર જ્ઞાન, જે ખંડ ખંડ જ્ઞાન હતું તે વિશેષ જ્ઞેયાકાર ભાવ ઉત્પન્ન જ ન થયો તેને તિરોભૂત થયું એમ કહેવામાં આવે છે. તો પ્રશ્ન કરે છે, ઇન્દ્રિય તરફ લક્ષ્ય જ ન ગયું? ઇન્દ્રિય તરફ લક્ષ્ય જ ન ગયું? હા, ઇન્દ્રિયનું લક્ષ્ય છૂટી ગયું. જે આપણને ઇન્દ્રિય તરફ લક્ષ્ય હતું, પર તરફ લક્ષ્ય હતું, ભેદરૂપી જ્ઞાન તરફ લક્ષ્ય હતું, તે છૂટી ગયું. ઇન્દ્રિયના લક્ષ્ય થતું જ્ઞાનને વિશેષ જ્ઞાન કીધું. ઇન્દ્રિયના લક્ષ્ય થતું જ્ઞાન એને વિશેષ જ્ઞાન કીધું. અને જે વિશેષ જ્ઞાન છે તેને ઝેર કીધું, તે દુઃખરૂપ જ્ઞાન છે. તેને ઝેર જ્ઞાન કીધું, તેને વિકારી જ્ઞાન કીધું. ઇન્દ્રિયનું લક્ષ્ય છૂટી ગયું તો ઇન્દ્રિય તરફનું લક્ષ્ય જ ન ગયું. હા, ખરેખર લક્ષ્ય જ ન ગયું કે જે સમયે સામાન્ય જ્ઞાન પ્રગટ થયું તે જ સમયે વિશેષ જ્ઞેયાકાર ભાવ જ ઉત્પન્ન ન થયો. ઇન્દ્રિય તરફ લક્ષ્ય ન ગયું. બીજી રીતે કહી તો સ્વનું લક્ષ્ય થતા પર તરફથી નિરસ્તા આવી જાય. પર તરફ લક્ષ્ય જ નથી થતું એટલે કે ઇન્દ્રિયનું લક્ષ્ય જ નથી થતું તો ઇન્દ્રિયનું લક્ષ્ય છૂટી ગયું એમ કહેવામાં આવ્યું. ઇન્દ્રિયના લક્ષ્ય થતા જ્ઞાનને વિશેષ જ્ઞાન કીધું. તે દુઃખરૂપ જ્ઞાન છે, તે ધેર જ્ઞાન છે, તે વિકારી જ્ઞાન છે. તો કે તેને ઇન્દ્રિય તરફનું લક્ષ્ય જ ન ગયું. તો કે એને શું કીધું? ઉત્પન્ન જ ન થવું. તો કે હા, ઉત્પન્ન જ નથી થતું એનું નામ તિરોભૂત. પહેલા હતું અને પછી ઢંકાઈ ગયું એ તિરોભૂત નહીં, એમ નથી. ઉત્પન્ન જ ન થયું. સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ થયો તો તિરોભૂત જ્ઞાન વિશેષ જ્ઞેયાકાર જ્ઞાનનું ઉત્પન્ન જ ન થવું એને ઢંકાઈ જવું એટલે કે તિરોભૂત કહેવામાં આવ્યું. વિશેષ જ્ઞાનનું તિરોભૂત કહેવામાં આવ્યું. આવો જૈન શાસન કેવો છે? વિતરાગી છે. એ વિતરાગી ચૈતન્ય પિંડ સમસ્વભાવી વસ્તુ છે. કેવી છે? સમસ્વભાવી વસ્તુ છે. એ અનાદિ અનંત છે. તે સમરસ સ્વરૂપ છે. ભગવાન આત્મા કેવો છે? સમરસ સ્વરૂપ છે. એ ત્રિકારી આત્મા સમરસ, વિતરાગી, અતિન્દ્રિય આનંદ કંદથી ભરેલો ભગવાન આત્મા છે. તેને જે જ્ઞાન ઇન્દ્રિયના અવલંબને જ્ઞેયના લક્ષ્ય, ઇન્દ્રિયના અવલંબનથી જ્ઞેયના લક્ષ્ય ખંડ ખંડ થઈને જે જ્ઞાન વિશેષપણાનું
અનેકપણાનું જે જ્ઞાન થતું હતું તે જ્ઞાન તો દુઃખરૂપ હતું. એને જે જ્ઞાન જે અતિન્દ્રિય ભગવાન આત્મા છે એને જે જ્ઞાન ઇન્દ્રિયના અવલંબનથી એટલે કે જ્ઞેયના લક્ષ્ય ખંડ ખંડ થઈને જે જ્ઞાન વિશેષપણાનું એટલે કે અનેકપણાનું જ્ઞાન થતું હતું એ જ્ઞાન દુઃખરૂપ છે, એ જ્ઞાન બંધરૂપ છે, તે જ્ઞાન સંસારરૂપ છે. એ જ ઇન્દ્રિય તરફનું લક્ષ્ય અને જ્ઞેય તરફનું લક્ષ્ય, જ્ઞેય તરફનું જે ખંડ ખંડ જ્ઞાન ઉત્પન્ન ન થયું, ઉત્પન્ન જ ન થયું, તો કે એ તરફનું લક્ષ્ય છૂટી ગયું. ઇન્દ્રિય તરફનું લક્ષ્ય અને જ્ઞેય તરફનું જે ખંડ ખંડ જ્ઞાન એટલે કે વિશેષ જ્ઞેયાકાર જ્ઞાન ઉત્પન્ન ન થવું અને પોતાનો જે ત્રિકારી ચૈતન્ય ભગવાન આત્મા છે એટલે પોતાનો જે સ્વભાવ છે એની સન્મુખ થઈને અતિન્દ્રિય જ્ઞાનની ઉત્પત્તિ થવી, એકરૂપ જ્ઞાનની ઉત્પત્તિ થવી, અભેદતાની ઉત્પત્તિ થવી, તે સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ કહેવામાં આવ્યો. એટલે કે સામાન્ય જ્ઞાન પ્રગટ રૂપ થયું. વિશેષના ભંગ ભેદથી ઉત્પન્ન ન થયું. વિશેષના ભંગથી, વિશેષના ભંગના ભેદથી ઉત્પન્ન ન થયું. એને અહીંયા સામાન્ય જ્ઞાન ઉત્પન્ન થયું કહેવામાં આવે છે. આવા જ્ઞાનની અનુભૂતિ તે આત્માની અનુભૂતિ છે અને તેને જૈન શાસનની અનુભૂતિ કહેવામાં આવી. તો આવા સામાન્ય જ્ઞાનના આવિર્ભાવ એટલે કે પ્રગટપણું, ફરીવાર કે ભગવાન આત્મા ઇન્દ્રિય તરફનું લક્ષ્ય અને પરજ્ઞેય તરફનું લક્ષ્યનું ખંડ ખંડ જે વિશેષ જ્ઞાન હતું એ તરફનું લક્ષ્ય છોડીને પોતાનો જે ત્રિકારી શુદ્ધ ભગવાન આત્મા છે એ તરફનું અતિન્દ્રિયનું લક્ષ્ય કરીને જે પર્યાયની અંદર શાંતિનું વેદન થાય છે, જે પર્યાયની અંદર ક્ષમતા ભાવ પ્રગટ થાય છે, એ શુદ્ધ ભાવની જે વિતરાગ પર્યાય પ્રગટ થઈ એ સામાન્ય જ્ઞાન પ્રગટ થયું એમ કહેવામાં આવ્યું. કે જે ભેદ વિના, પરના આશ્રયની અનેકતા વિના એકતા રૂપ જે જ્ઞાન પર્યાયમાં જે પ્રગટ થયું એને સામાન્ય જ્ઞાન પ્રગટ થયું એમ કહેવામાં આવે. અહીં ખાસ એક વસ્તુ ધ્યાન રાખવી, સામાન્ય અને વિશેષનો અર્થ, સામાન્ય એટલે ત્રિકાર અને પર્યાય એટલે વિશેષ, એ વાત અહીં નથી. અહીં બંને વાત અલગ છે. સામાન્ય જ્ઞાન જુદી વસ્તુ છે અને વિશેષમાં જ્ઞેયાકાર જ્ઞાનની વાત છે. તો આપણે જે સામાન્ય રીતે સામાન્ય શબ્દ શેના માટે વપરાય છે? ત્રિકારી ધ્રુવ માટે. અને વિશેષ શેના માટે વપરાય છે? તો કે પર્યાય માટે. એ અહીંયા સામાન્ય અને વિશેષનો અર્થ નથી. અહીં તો જે નિર્વિકલ્પ શુદ્ધ ચૈતન્ય ભગવાનની ભાવશ્રુતની પર્યાયને સામાન્ય કહેવામાં આવ્યું. અહીં પર્યાયને સામાન્ય કીધું છે. અહીં ત્રિકારી સામાન્યની વાત નથી. પોતાના અતિન્દ્રિય ભગવાન આત્માની ભાવશ્રુત પર્યાયને સામાન્ય કીધું છે અને ઇન્દ્રિયના અવલંબને થતું ખંડ ખંડ જ્ઞાનને વિશેષ કીધું છે. તો અહીં પર્યાયમાં આ સામાન્ય અને વિશેષ એવા ભેદ છે. અહીં ત્રિકારી સામાન્યની વાત નથી. પોતાના ત્રિકારી ભગવાન આત્માની જે ભાવશ્રુત જે પર્યાય છે, અતિન્દ્રિય ભાવશ્રુતની પર્યાય છે, એને અહીંયા સામાન્ય કીધું, એને આત્માની અનુભૂતિ કીધી, એને જૈન શાસનની અનુભૂતિ કીધી. અને ઇન્દ્રિયના અવલંબનથી થતું ખંડ ખંડ જે જ્ઞાન છે એને અહીંયા વિશેષ જ્ઞાન કીધું. વિશેષ જ્ઞેયાકાર જ્ઞાન બોલો. सम्यक ज्ञान हुआ वही भावश्रुत ज्ञान है ना. सम्यक ज्ञान हुआ सच्चा ज्ञान वही भावश्रुत ज्ञान है. आत्मा ने स्पर्श કરીને નીકળતું જે જ્ઞાન છે, સંવેદન જ્ઞાન છે, એને ભાવશ્રુત જ્ઞાન કહેવામાં આવ્યું. અને ભાવશ્રુત જ્ઞાનથી આત્મા વેદનમાં આવે છે. એના વેદનમાં એ જણાય છે, આત્માનું વેદન જણાય છે. પર્યાયમાં તે વેદન થાય છે, આનંદનું વેદન થાય છે ત્યાં. તો આ ભાવશ્રુતની પર્યાયને સામાન્ય જ્ઞાન કહેવામાં આવ્યું અને ઇન્દ્રિયના અવલંબનથી થતું ખંડ ખંડ જ્ઞાનને વિશેષ કહેવામાં આવ્યું. વિશેષ જ્ઞેયાકાર જ્ઞાનના વિશેષ ભેદ જે જ્ઞેયો ઇન્દ્રિયના અવલંબનથી ખંડ ખંડ ઇન્દ્રિયથી જ્ઞેયના આકારના જ્ઞેયનો જે આકાર છે એ આકારથી થતી ખંડ ખંડ જ્ઞાનની દશા તે તીરોભૂત થઈ ગઈ, એટલે કે ઢંકાઈ ગઈ, એટલે કે પ્રગટ ન થઈ. વિશેષ જ્ઞેયાકાર જ્ઞાનના વિશેષ ભેદ એટલે કે જ્ઞેયો ઇન્દ્રિયના અવલંબનથી ખંડ ખંડ ઇન્દ્રિયના જ્ઞેયથી, ખંડ ખંડ ઇન્દ્રિયથી જ્ઞેયના આકારથી, જ્ઞેયનો જેવો આકાર છે જ્ઞેયના આકારથી થનારી ખંડ ખંડ જ્ઞાનની દશા
એ છે તો આપણા જ્ઞાનની દશા, પરંતુ જેવો જ્ઞેયનો આકાર છે તો આપણા જ્ઞાનની દશા. તો એવા ખંડ ખંડ ઇન્દ્રિયથી જ્ઞેયના આકારથી થનારી ખંડ ખંડ જ્ઞાનની દશા એ તિરોભૂત થઈ ગઈ, ઢંકાઈ ગઈ, એટલે કે ઉત્પન્ન જ ન થઈ. તો આવું જૈન શાસન 15મી ગાથામાં જૈન શાસનની વાત આવી ને, તો આને જૈન શાસન કહેવામાં આવી. કોને જૈન શાસન કહેવામાં આવે? પોતાનો જે શુદ્ધ ચૈતન્ય ભગવાન આત્મા છે એની સન્મુખ એની એકતાની જ્ઞાન અને શાંતિની દશાને જૈન શાસન કહેવામાં આવ્યું. આપણે બોલીએ છીએ ને જૈનમ જૈતુ શાસનમ, આવે છે ને સર્વ મંગલમ માંગલ્યમ સર્વ કલ્યાણ કારકમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈન જૈતુ શાસનમ. તો આને જૈનમ જૈતુ શાસનમ કહેવામાં આવ્યું. કયું જૈન શાસન? તો કે પોતાના શુદ્ધ સ્વભાવની સન્મુખની એકતા એકરૂપ જે જ્ઞાન છે એ જ્ઞાન અને શાંતિની દશાને, એ ભાવશ્રુત જ્ઞાન અને શાંતિની દશાને જૈન શાસન કહેવામાં આવ્યું. તો કે ભગવાનનું જ્ઞાન ભગવાન પાસે રહ્યું. અહીં તો કે છે કે આચાર્ય ભગવાન તારું સ્વરૂપ તારી પાસે પૂર્ણ છે. ભગવાનનું સ્વરૂપ ભગવાન પાસે પૂર્ણ છે, તારું સ્વરૂપ તારી પાસે પૂર્ણ છે. પૂર્ણ એટલે અહીં ત્રિકારી, ફરીવાર પૂર્ણ એટલે અહીં ત્રિકારી ધ્રુવ સામાન્યની વાત નથી. અહીં તો ત્રિકારી સામાન્યના અવલંબનથી ભેદ રહિત, વિશેષ રહિત, જ્ઞેયાકાર રહિત, ઇન્દ્રિય જ્ઞાનના ખંડ ખંડપણાથી રહિત જે અતિન્દ્રિય જ્ઞાન, જે પોતાના સ્વભાવના આશ્રયથી ભાવશ્રુત જ્ઞાનની આદિ ઉત્પન્ન થયું, એટલે કે જે વિતરાગી પર્યાય પ્રગટ થઈ, તેને સામાન્ય પ્રગટ થયું, તેને વિશેષ પ્રગટ ન થયું, એટલે કે ખંડ ખંડ જ્ઞાન પ્રગટ ન થયું. બસ એ જ વાત અહીં બતાવવામાં આવી છે. અહીં તારી પાસે પૂર્ણ છે, એટલે પૂર્ણ એટલે સામાન્ય ત્રિકારી એની અપેક્ષાએ વાત નથી. અહીં સામાન્ય એટલે જે પોતાનો ત્રિકારી ભગવાન આત્મા છે એના અવલંબનથી જે ભેદ રહિત જ્ઞાન ઉત્પન્ન થયું, જે વિશેષ રહિત જ્ઞાન ઉત્પન્ન થયું, જે જ્ઞેયાકારથી રહિત જ્ઞાન ઉત્પન્ન થયું, જે ઇન્દ્રિય જ્ઞાનના ખંડ ખંડપણાથી રહિત જે અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થયું, એને એટલે કે જે વિતરાગી પર્યાય પ્રગટ થઈ, તેને અહીંયા સામાન્ય જ્ઞાન કહેવામાં આવ્યું. બસ આટલી વાત છે. ખંડ ખંડ જ્ઞાન પ્રગટ ન થવું, અખંડ પર્યાયમાં જ્ઞાન પ્રગટ થયું, એ અખંડ જ્ઞાન પ્રગટ થયું તે સામાન્ય જ્ઞાન કીધું. ખંડ જ્ઞાન પ્રગટ ન થયું એ તિરોભૂત થઈ ગયું, એટલે કે જે ઢંકાઈ ગયું, એ ઉત્પન્ન જ ન થયું, એનું નામ ઢંકાઈ ગયું, નામ ઉત્પત્તિ ન થવી. હવે આપણે તો જૈન શાસન ક્યાં ગોતવા જઈએ છીએ? પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં લખ્યું છે ક્યાં ગોતવા જઈએ છીએ જૈન શાસનને? તો કે સમય શિખરમાં ગોતવા જઈએ છીએ, કે જૈન શાસનને શેત્રુંજયમાં ગોતવા જઈએ છીએ. તો કે જૈન શાસન તો આત્માના અવલંબને ઉત્પન્ન થતી જે વિતરાગી પર્યાય છે એ જૈન શાસન છે. એ આત્માની અનુભૂતિને જૈન શાસનની અનુભૂતિ કીધી. પોતાના આત્માના અવલંબને જે અતિન્દ્રિય જ્ઞાન ઉત્પન્ન થયું, જે ભાવશ્રુત જ્ઞાન ઉત્પન્ન થયું, કે જે ભેદ રહિત છે, વિશેષ રહિત છે, જ્ઞેયાકારથી રહિત છે, એ સામાન્ય જ્ઞાનનું પ્રગટપણું થવું, એને અહીંયા સામાન્ય જ્ઞાનનો આર્વિભાવ કીધો. અને વિશેષ જ્ઞાનનો તિરોભાવ એટલે કે ઢંકાઈ જવું, એટલે કે ઉત્પન્ન ન થવું, એને અહીંયા જૈન શાસન કહેવામાં આવ્યું. તો કે તે અંતરમાં હોય ને, પ્રશ્ન કરે અંતરમાં હોય ને, અંતરમાં પણ અંતરમાં કરો પણ મનના વિકલ્પમાં પણ નહીં. અંતરમાં 100%. એ ક્યાં હોય જૈન શાસન? તો કે અંદર હોય, અંતરમાં, પણ મનના વિકલ્પમાં પણ નહીં. મનનો વિકલ્પ પણ અંદર છે, મનના વિકલ્પમાં પણ નહીં. ભગવાનનું સ્મરણ કરી આપણે નમો હરિયંતાણું બોલી તો ઓલા કે આપણે ભગવાનની પ્રતિમા નહીં. ઢુંડિયા મઠમાં શું કહે છે? ભગવાનની પ્રતિમા નહીં, કેમ કે એમાં હિંસા થાય છે એકેન્દ્રિય જીવોની. એવું તે માને છે કે ભગવાનની પ્રતિમા નહીં. ઓલા કે ભગવાનનું સ્મરણ કરો, તો કે શુભ ભાવ આવે એમાં આ બધું વાત આવે, સ્મરણ પણ આવે, પ્રતિમા પણ આવે, પૂજા પણ આવે, પણ એ બધો શુભ ભાવ છે, એ બધો વ્યવહાર ધર્મ. પણ ક્યારે? તો કે આ અનુભૂતિ જે નિશ્ચયની પ્રગટ થઈ, જે આત્માની અનુભૂતિ પ્રગટ થઈ, જે વિતરાગી પર્યાય પ્રગટ થઈ, જેને આપણે જૈન શાસન કીધું, તો તેને વ્યવહાર ધર્મ કહેવામાં આવ્યો. નહીતર તે વ્યવહાર પણ કહેવાતો નથી. તો જૈન શાસનની આપણે પર્યુષણમાં પણ બોલી છીએ, 10 લક્ષણ પર્વમાં, કે જૈન શાસનની બહુ પ્રભાવના થઈ. પણ કઈ પ્રભાવના થઈ?
કે પોતાના આત્માના અવલંબને ઉત્પન્ન થતું જે સામાન્ય જ્ઞાન છે, ભાવશ્રુત જ્ઞાન છે, કે જેને વિતરાગી દશા કીધી, એ જૈન શાસન છે. એ આત્માની અનુભૂતિને જૈન શાસનની અનુભૂતિ કીધી. એ ખરેખર જૈન શાસનની પ્રભાવના કહેવામાં આવી. અને આપણે શું કહીએ છીએ કે 10 લક્ષણ પર્વમાં સારા પંડિત આવ્યા હોય, કોઈ સારા શૈલીવાળા કોઈ વિદ્વાન આવ્યા હોય, અને એમ કે 10 લક્ષણ પર્વમાં તો જૈન ધર્મની બહુ પ્રભાવના થઈ. તો એ પ્રભાવના તે પ્રભાવના નથી, એ વ્યવહાર છે. પણ એ ક્યારે? કે જો નિશ્ચયની પ્રાપ્તિ થઈ હોય તો તેના ઉપર વ્યવહારનો આરોપ આવે છે. તો કે દેહની ક્રિયા ખરેખર ભિન્ન છે. વાણી છે તે જુદી ચીજ છે, એ ભાષા પ્રજ્ઞાનું કાર્ય છે. ઉપદેશનો થાઠ જામે, એની શૈલી સારી હોય તો ઉપદેશનો થાઠ પણ જામે, સભા પણ જામે, એ જુદી ચીજ છે. એમાં રાગ થવો એ પણ કંઈ જુદી ચીજ છે. ઉપદેશનો થાઠ જામવો એ ભાષા પ્રજ્ઞાનું કાર્ય છે. સભા જામી એ પદ્રવ્યની વાત છે. અને એમાં રાગ થવો એ મારી પોતાની પર્યાયમાં થતો વિકારી ભાવ છે, એ પણ જુદી ચીજ છે. દેહની ક્રિયા એ પણ ભિન્ન છે. આત્મા તો કેવો છે? ચૈતન્ય સ્વરૂપ નાયક છે, તે જ્ઞાતા દ્રષ્ટા છે, તે જુદી વસ્તુ છે. અહીં તો કહે છે કે ભગવાન આત્મા એનું જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાનના અવલંબનથી કામ કરે તો એ ખંડ ખંડ જ્ઞાનને ઝેરરૂપ જ્ઞાન કીધું, એને વિકારી જ્ઞાન કીધું, એને દુઃખરૂપ જ્ઞાન કીધું. તો જ્યારે અત્યારે તો પંચમકારમાં કે કોઈ જીવને મારે નહીં, તો કે દયા પાયરી, તો કે અત્યારે તો અહિંસા પરમો ધર્મ, અહિંસાનું પાલન એનું નામ ધર્મ. કે કઈ અહિંસા? ખરેખર આત્માની અંદર રાગદ્વેષાદી ભાવોની ઉત્પત્તિ ન થવી તે અહિંસા છે. રાગાદી ભાવોની ઉત્પત્તિ થવી તે હિંસા છે, એવું જૈન શાસનનું ટૂંકું રહસ્ય છે. આવે છે ને પ્રતિક્રમણની અંદર. તો આપણે તો શું કહી, કોઈ જીવને મારે ને દયા પારો, કે એ જ્ઞાન નથી, પણ તે ધર્મ નથી. તો કે પોતાનો જે ધર્મ છે તે પોતાની પાસે છે. ભગવાન આત્મા એના અવલંબનથી શાંતિરૂપ શ્રુત જ્ઞાનની ઉત્પત્તિ થઈ. તે જ ભાવશ્રુત અને તે જ જૈન શાસન છે. ઇન્દ્રિય જ્ઞાનથી ખંડ ખંડ જ્ઞાનથી જ્ઞેયાકાર જ્ઞાન થયું. તે ખંડ જ્ઞાન છે, તે વાસ્તવિક જ્ઞાન નથી, તે વાસ્તવિક માર્ગ નથી, તે વાસ્તવિક જૈન શાસન નથી. હવે અહીં વાત કરે છે કે સામાન્ય જ્ઞાનનું આવિર્ભાવ પ્રગટપણું. તો કે ભગવાન આત્મા પરના ખંડ ખંડના લક્ષ્યથી પાછો વળીને, જે ઇન્દ્રિયનું લક્ષ્ય હતું ત્યાંથી પાછો વળીને, ઇન્દ્રિયના જ્ઞાનથી જ્ઞેયને જાણવાના ભંગથી પાછો વળીને, ખંડથી પાછો વળીને એ નાસ્તિકની વાત કરી, એનાથી પાછો વળ્યો. તો ક્યાં? તો કે શ્વાનનું લક્ષ્ય કર્યું, એનું અવલંબન લીધું, તેનાથી અતિન્દ્રિય જ્ઞાનનું પ્રગટપણું થયું, ભાવશ્રુત જ્ઞાનનું પ્રગટપણું થયું, વિતરાગી દશા પ્રગટ થઈ, તેને સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ કહેવામાં આવ્યો. આવો ચૈતન્ય સ્વભાવ વસ્તુ તરફ ભાવશ્રુત જ્ઞાન દ્વારા આત્માનો અનુભવ થવો તે જ્ઞાન છે. આત્માનો અનુભવ ભાવશ્રુત જ્ઞાનથી તે જણાય છે. આત્માનો અનુભૂતિ છે તે વેદનમાં આવે છે ભાવશ્રુત જ્ઞાન દ્વારા. માટે ઘણા કહે છે ને કે અમને સમ્યક દર્શન થયું કે ન થયું, કેવી રીતે ખબર પડે? તો કે તને તારા વેદનમાં આત્માની અનુભૂતિ ન થઈ ભાવશ્રુત જ્ઞાન દ્વારા, તો તને સમ્યક દર્શન નથી થયું. ઘણા કે ચમકારો થયો પણ ખબર નથી પડતી. તને ખબર ન પડે તો એ સમ્યક દર્શન નથી, વેદનમાં આવ્યા વગર ન રહે. તો ભાવશ્રુત જ્ઞાન દ્વારા આત્માનો અનુભવ થવો તે જ્ઞાન છે. તો પહેલા 14મી ગાથામાં દર્શનની વાત હતી અને અહીં જ્ઞાનની વાત છે. તો અહીં તો અત્યારે શું કહે છે કે રામ રામ જપતા છે ને, અન્ય મતમાં કે રામ રામ જપતા આત્માનો સાક્ષાત્કાર થઈ ગયો. આપણે કહીએ કે નવકાર મંત્ર ગણતા આત્માનો સાક્ષાત્કાર થઈ ગયો. તો કે એનાથી ધૂરમાં પણ, ગુરુદેવના શબ્દોમાં કે ધૂરમાં પણ એ થતો, ધૂરમાંય ન થાય. અહીં તો વિતરાગ જપતા પણ આત્માનો સાક્ષાત્કાર થતો નથી. વિતરાગને જપતા એટલે કે જ્ઞાયકનું સ્મરણ કરતા પણ જ્ઞાયકની પ્રાપ્તિ થતી નથી. એ તો એક વિકલ્પ છે. તો વિકલ્પથી નિર્વિકલ્પ દશાની પ્રાપ્તિ થતી નથી. રામ તો કરતા બુદ્ધિમાં ગયું, પદ્રવ્યની વાત થઈ. પણ વિતરાગ તો પોતાની પર્યાયની વાત છે ને, પોતાની નિર્મલ પર્યાયની વાત છે ને.
એ પણ વિકલ્પ છે, એનાથી પણ આત્માની દ્રષ્ટિ થતી નથી, કેમ કે તે વિકલ્પ છે, એનાથી નિર્વિકલ્પ જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. તો કે જૈન કોને કહેવા? તો કે જેમાં ખંડ ખંડ રાગ મિશ્રિત જ્ઞાનની ઉત્પત્તિ ન થવી તેને જૈન કહેવા. કે જેમાં ખંડ ખંડ રાગ મિશ્રિત જ્ઞાનની ઉત્પત્તિ ન થવી તેને જૈન કહેવામાં આવ્યા. તો આવા ભગવાન આત્માના ઇન્દ્રિય જ્ઞાનથી ખંડ ખંડ જ્ઞાનથી ખસીને અતિન્દ્રિય સ્વભાવ તરફનો જે ઝુકાવ કરીને અનુભૂતિ કરે છે, એ અનુભૂતિને અહીંયા જ્ઞાન કીધું, એને ભાવશ્રુત કીધું, એને અહીંયા જૈન શાસન કહેવામાં આવ્યું, જેની અંદર સમસ્ત જૈન શાસન આવી જાય છે. ફરીવાર જૈન કોને કીધા? કે જેમાં ખંડ ખંડ રાગ મિશ્રિત જ્ઞાનની ઉત્પત્તિ ન થવી તેને જૈન. તો પોતાનો ભગવાન આત્મા ઇન્દ્રિય જ્ઞાનથી ખંડ ખંડ જ્ઞાનથી ખસીને તેનાથી લક્ષ્ય હટાવીને અતિન્દ્રિય જ્ઞાયક તરફનો ઝુકાવ એટલે કે તેના તરફ વરે અથવા તો તેનું લક્ષ્ય કરીને અનુભૂતિ કરે છે, એ અનુભૂતિને અહીંયા ભાવશ્રુત જ્ઞાન કીધું, એને અહીંયા જૈન શાસન કહેવામાં આવ્યું. હવે સર્વ જૈન શાસન એની અંદર સમાઈ જાય છે. પછી એ જ્ઞાન થયું, એની અંદર રાગ બાકી રહેશે ભૂમિકા અનુસાર, એ વ્યવહારની વાત છે. એ વ્યવહારની વાત અત્યારે કરી નથી. એની અંદર પછી રાગ બાકી રહેશે, સંબંધ છે એ સ્વપર પ્રકાશકમાં એને જાણપણું રહ્યું, પણ જાણવાનું રહ્યું એ વાત પણ અહીંયા કરી નથી. અહીંયા તો શુદ્ધ ભગવાન આત્મા જે શુદ્ધ સ્વરૂપ છે એનો અનુભવ કરો, એ જ અનુભૂતિ, અને એને ભાવશ્રુત કીધું અને એને જૈન શાસન કહેવામાં આવ્યું. તો જૈન કોને કહેવાય? ખાસ વાત એવી કે જેમાં ખંડ ખંડ રાગ મિશ્રિત જ્ઞાનની ઉત્પત્તિ ન થવી તેને અહીંયા જૈન કહેવામાં આવ્યા. 12મી ગાથાની અંદર પણ આ વાત આવી હતી. તો કે શું કર્મનો સંબંધ છે કે નહીં? પ્રશ્ન કરે છે. કેમ કે જો કર્મનો સંબંધ તમે ના પાડો છો, અબધસ પ્રશ્ન કીધો ને, તો કે કર્મનો સંબંધ છે કે નહીં? તો કે તમે તો એની ના પાડો છો, તો કે આખું ગોમટસાર ઉડી જાય છે. કેમ કે એ ચરુણાન યોગનો રાગ પણ ઉડી જાય છે. ચરુણાન યોગમાં તો રાગનું કથન છે, ગોમટસારમાં તો જ્ઞાનાવરણીના ક્ષયોક્ષમના ઘણા બધા કથન આવે છે. કથામાં એટલે પ્રથમાન યોગમાં પુણ્યથી આમ થયું, પાપથી આમ થયું, એવા કથન છે. તો એ બધા ખોટા થઈ ગયા. હવે તમે એમ કહો છો કે આટલાની અંદર જ આખું જૈન શાસન આવી ગયું, તો ત્રણેય અનુયાગનો છેદ થઈ જાય છે. તો એ પહેલા ત્રણેય અનુયાગ જૈન શાસન નહીં? પ્રશ્નો શું થાય છે કે તમે એમ કહો છો કે પરના અને કર્મના સંબંધથી રહિત, તો કર્મનો સંબંધ નથી તો આખો ગોમટસાર ઉડી જાય. કરુણાન યોગનું છે ને, પછી ચરુણાન યોગનો રાગ ઉડી જાય છે. ચરુણાન યોગમાં રાગનું કથન છે, તો મેં એમ કહો રાગથી રહિત, તો એ ચરુણાન યોગનો રાગ ઉડી જાય છે. ગોમટસારમાં જ્ઞાનાવણીય ક્ષયોક્ષમના કથન છે, અને પ્રથમાન યોગમાં પુણ્યથી આમ થયું, પાપથી આમ થયું, તમે એને આશ્રવ કહો છો, એ ચૈતન્યની જાતથી જુદી જાતનું કહો છો. એ બધા ખોટા થઈ ગયા. તો જૈન શાસન તમે એમ કહો આટલાની અંદર આખું સમય ગયું, તો પહેલા ત્રણ અનુયાગ તે જૈન શાસન નહોતા. તો કે પોતાનો જે આત્માનું અતિન્દ્રિય જે સ્વરૂપ છે ત્રિકાર, એના આશ્રયથી અતિન્દ્રિય જ્ઞાનની જે પર્યાય થઈ, એના આશ્રયથી અતિન્દ્રિય જ્ઞાનની જે પર્યાય થઈ, એ જૈન શાસન છે. એને ભાવશ્રુત જ્ઞાન કીધું. એ અનુભૂતિને, આત્માની અનુભૂતિને જૈન શાસનની અનુભૂતિ કહેવામાં આવી. અહીં કેવળ જ્ઞાનની વાત નથી, જ્ઞાનમાં પૂર્ણ થઈ ગયો એ દશાની વાત નથી. પૂર્ણનો આશ્રય લીધો છે, પર્યાયમાં પૂર્ણ નથી થયો. પૂર્ણનો આશ્રય, ત્રિકારી સામાન્ય સ્વરૂપનો આશ્રય લીધો છે, પર્યાયમાં હજી પૂર્ણતા થઈ નથી. શ્રુત જ્ઞાનમાં એ ધારી રાખે છે, એ શ્રુત જ્ઞાનમાં તે ધારી રાખે છે. સ્વભાવની અનુભૂતિ થઈ હોય, રાગાદી સંબંધ હોય, એ પોતાનું જ્ઞાન કરવામાં એનું જ્ઞાન આવી જાય છે. એને પોતાના સ્વભાવની અનુભૂતિ થઈ હોય, પછી રાગદ્વેષ આદિની સંબંધ હોય, એ પોતાનું જ્ઞાન કરવામાં તે જણાઈ જાય છે. એને નવું કરવું પડતું નથી. સ્વપર પ્રકાશક એનો સ્વભાવ છે, તો એની અંદર જણાઈ જાય છે, એની સપાટી ઉપર તે ઝરકી જાય છે. તો અત્યાર સુધી તો આપણે ક્રિયાકાંડમાં અટકી ગયા હતા કે જાત્રા કરો, ભક્તિ કરો, પૂજા કરો, દયા કરો, દાન કરો,
ભગવાનનું સ્મરણ કરો, મહાવીર મહાવીર મહાવીર, એકલય મારાનું જપ કરો, એવી વાત તો આની અંદર કંઈ આવી નહીં. આમાં તો આત્માના લક્ષ્ય અતિન્દ્રિય જ્ઞાનની ઉત્પત્તિ થવી, એનું પ્રગટપણું થવું, તે સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ કીધો, અને તેને એ અનુભૂતિને જૈન શાસનની અનુભૂતિ કીધી. આમાં તો આવી કોઈ વાત ન આવી, આમાં કાંઈ દયાની વાત ન આવી, કોઈ દાનની વાત ન આવી, કોઈ વ્રતની, તપની, ભક્તિની, પૂજાની, જાત્રાની કોઈ વાત ન આવી, ભગવાનના સ્મરણની પણ વાત ન આવી. એને પણ તમે વિકલ્પ કહો છો. એ તો કેવો કીધો? પદ્રવ્ય રૂપી વિકલ્પ કીધો. પરંતુ વિતરાગી ભાવનો વિકલ્પ કરવો, એનાથી પણ ભગવાન આત્માની દ્રષ્ટિ એટલે કે એની પ્રાપ્તિ થતી નથી. કરે કોણ? કોઈ કરી શકતું. કરે તે મરે છે ને વાક્ય. કરે તે મરે. જે કરે એ મરે. કરવું તે મરવા બરાબર છે. હોય તેને જાણે. જે હોય છે એને ખાલી જાણી છે આપણે. વિકલ્પો હોય, વિકલ્પ આપણે કરતા નથી, એ પણ સ્વતંત્ર છે, પરિણામ છે, એને આપણે કરતા નથી, એ તો એ સમયે આવ્યા વગર નહીં રહે. પરંતુ જે વિકલ્પ હોય તેને જાણી. આપણે શું માનીએ છીએ કે આપણે વિકલ્પને અટકાવીએ? આપણે વિકલ્પને અટકાવી શકતા નથી. જે વિકલ્પ આવે છે એની સ્વતંત્રતાથી આવે, એમાં જોડાવું કે ન જોડાવું એટલું આપણે કરી શકીએ છીએ. એમાં આપણે એને ખાલી જાણી જ્ઞાતા દ્રષ્ટા થઈને, તો એક સમય એવો આવે કે વિકલ્પ ઉત્પન્ન જ નહીં થાય. તો કે કર્તૃત્વ બુદ્ધિ કરે ત્યાં તો વસ્તુનો નિશ્ચય જ રહેતો નથી. તો નિશ્ચય નથી રહેતો તો વ્યવહાર પણ નથી રહેતો. તો કેમ કે નિશ્ચય વગર વ્યવહાર નથી. કર્તૃત્વ બુદ્ધિ હોય જેની, એને તો સ્વભાવ ઉપરથી શું થઈએ? દ્રષ્ટિ ખરેખર ખસી ગઈ છે. તો કે કરે તે મરે. તો કે આપણે તો કરે કરેની જ વાત આવે છે. તો કે મેં આમ કર્યું, મેં આમ કર્યું. તો કે જ્યાં અહમપણું સ્થાપિત કરવાનું ત્યાં તો કરતા નથી. તો યથાર્થપણે તો પોતાના શુદ્ધ સ્વભાવની સન્મુખ થઈને જે ભાવ જ્ઞાન પ્રગટ થયું તે સામાન્ય જ્ઞાન. ઇન્દ્રિય જ્ઞાન જે છે તે ખંડ ખંડ ઉત્પન્ન ન થયું, એટલે કે એનો તિરોભાવ થઈ ગયો. તો જે અજ્ઞાની છે, કે જે જ્ઞેયોમાં લબ્ધ છે, કે જે જ્ઞેયોમાં આસક્ત છે, જે ચીજ જોવે છે એની અંદર લીન થઈ જાય. એ જ્ઞેયોની અંદર જે આસક્ત છે, જે ચીજ જોવે છે ઇન્દ્રિયોના વિષયોની, એ જોઈને એની અંદર લીન થઈ જાય છે. રાગ દ્વેષ આદિ પર વસ્તુ જે જ્ઞેય છે એમાં લીન થઈ જાય છે, એની અંદર તે આસક્ત થઈ જાય છે. તો ઇન્દ્રિયના જે વિષયો છે, શબ્દ, રસ, રૂપ, ગંધ, વર્ણ, શબ્દ, રૂપ, રસ, ગંધ, આ જે ચાર છે. વિતરાગની વાણી સાંભળી એ પણ વિષય છે. આવી છે 31 નંબરની ગાથામાં 3 ઇન્દ્રિયની વાત છે. એક જડ ઇન્દ્રિય, એક ખંડ ખંડ થતું જ્ઞાન ભાવેન્દ્રિય, અને ત્રીજું ઇન્દ્રિય. તો ઇન્દ્રિયનો વિષયને ઇન્દ્રિય કીધી. ભગવાનના દર્શન કરી તે ઇન્દ્રિયનો વિષય છે, એને અહીંયા ઇન્દ્રિય કીધી. 31 નંબરની ગાથામાં આવે છે. આપણે જ્યારે ચાલશે ત્યારે એમાં વિશેષ જોશું કે 3 પ્રકારના ભાવેન્દ્રિય, દ્રવેન્દ્રિય અને ઇન્દ્રિય. આપણે પ્રતિક્રમણમાં ચોથા પાઠની અંદર પણ તે વાત આવી. 31 ગાથા જ મૂકી છે. તો ઇન્દ્રિય વિષયો શબ્દ, રૂપ, રસ, ગંધ, એ વિતરાગની વાણી સાંભળે એ પણ વિષય છે. એ જ્ઞેયોમાં ઇન્દ્રિય જ્ઞાનથી જાણે છે. જ્ઞેયોની અંદર ઇન્દ્રિય જ્ઞાનથી જાણે છે. એની અંદર જે આસક્ત છે, જ્ઞેયોમાં લબ્ધ છે, એની અંદર લીન છે. તો કે ખરેખર જોઈએ તો વસ્તુ કેવી છે? હોવું તો આમ જ જોઈએ. કેવું હોવું જોઈએ? કે પોતાના સ્વભાવ તરફ લક્ષ્ય કરીને અતિન્દ્રિય જ્ઞાનની પ્રાપ્તિ થાય, એ ઉત્પન્ન થાય. એ સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ કીધું, અને વિશેષ જ્ઞાનનો તિરોભાવ કીધો. એટલે કે ઢંકાઈ જવું, એટલે કે ઉત્પન્ન ન થવું. અજ્ઞાની જે છે જ્ઞેયોમાં આસક્ત છે, એને વિકલ્પ આવ્યો. ઇન્દ્રિયના જાણવામાં જે ચીજ આવી એ તરફ એ ઝૂકી જાય છે ને એની અંદર એકાકાર થઈ જાય, એની અંદર લીન થઈ જાય છે. પછી ભલે વાણી હોય, કે ભલે સામે ભગવાન હોય, કે પછી ભલે શાસ્ત્ર હોય. કોઈ શાસ્ત્રની અંદર લીન થઈ જાય, એકાકાર થઈ જાય. કોઈ વાણી, ભગવાનની દિવ્ય વાણી સાંભળી તો એ વાણીની અંદર લીન થઈ જાય, એકાકાર થઈ જાય. તે ઇન્દ્રિયનો વિષય, એને ઇન્દ્રિય કીધી. કોઈ ભગવાનના દર્શન કરે તો એમાં લીન થઈ જાય, એકાકાર થઈ જાય. તો કે એ પરલક્ષી છે, તે ઇન્દ્રિયનો વિષય, એને ઇન્દ્રિય કીધી.
પણ અંતરમાં લક્ષ્ય ન હોય તોની વાત છે. અંતરમાં લક્ષ્ય ન રાખીને એકલા પરના લક્ષ્યમાં જે જીવ આસક્ત થયો, જ્ઞેયોમાં આસક્ત, જ્ઞેયોની અંદર આસક્ત થયો, એ ઇન્દ્રિયથી થયેલા જ્ઞાનમાં જે આસક્ત રહ્યો તેને ભગવાન આત્માની પ્રાપ્તિ થતી નથી. જ્ઞેયોમાં આસક્ત છે તેમને તે સ્વાદમાં આવતું નથી. આપણે એક્ઝામ્પલમાં જોયું હતું કે જે શાકના સ્વાદના લોલુપજીવો છે તેને સામાન્ય નમકનો સ્વાદ આવતો નથી. તો આને જે જ્ઞેયોની અંદર આસક્ત છે તેને તે સ્વાદમાં આવતું નથી. આત્માના આનંદનો તેને સ્વાદ આવતો નથી. કેમ? તો કે તે ખંડ ખંડ જ્ઞાન એટલે કે જ્ઞેયની અંદર આસક્ત છે, તે વિકલ્પોની અંદર આસક્ત છે. ઇન્દ્રિય જ્ઞાન, વિકલ્પ આદિ પરલક્ષી જ્ઞાન થયું. એમાં જે આસક્ત છે તેને આત્માના અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવતો નથી, તેને દુઃખનો સ્વાદ આવે છે. કેમ કે તે ઝેર કીધું, તેને વિકારી જ્ઞાન કીધું. ભગવાનની વાણી સાંભળે ત્યાં સુખનો સ્વાદ હશે, એ પરલક્ષી જ્ઞાન થયું, એનાથી દુઃખનો સ્વાદ આવે. બહુ કડક વાત આપે છે આચાર્ય ભગવાન. ભગવાનની વાણી સાંભળી તો ત્યાં દુઃખનો સ્વાદ, કેમ કે તે પરલક્ષી જ્ઞાન થયું, તે ઇન્દ્રિયનો વિષય થયો, તેને ઇન્દ્રિય કીધું. જો સ્વનું લક્ષ્ય ન થયું, સ્વભાવના લક્ષ્ય ન સાંભળ્યું તો તે પરલક્ષી થયું, તે ઇન્દ્રિયનો વિષય થયો, તેને ઇન્દ્રિય કીધું. તે દુઃખરૂપ જ્ઞાન છે, તે ઝેરરૂપ જ્ઞાન છે, તે વિકારી જ્ઞાન છે. તો એકલું જે જ્ઞાયક સ્વરૂપ છે એની સન્મુખતા, પોતાના સ્વભાવ સન્મુખતાને છોડીને એકલા જ્ઞેય તરફના, એટલે કે 5 ઇન્દ્રિયના વિષય શબ્દે, કોઈ પણ 5 ઇન્દ્રિયનો વિષય શબ્દે ભગવાનની વાણી સાંભળી, જ્ઞાનેન્દ્રિયનો વિષય થયો, ભગવાનના દર્શન કર્યા, ચક્ષુ ઇન્દ્રિયનો વિષય થયો. તો 5 ઇન્દ્રિયના વિષય શબ્દે શુભાશુભ કોઈ પણ હોય, શુભાશુભ હોય, વિષય કોઈ પણ હોય, રૂપ આદિ હોય, એ જ્ઞેયમાં અને જ્ઞેય તરફના ઇન્દ્રિય જ્ઞાનમાં જે આસક્ત છે એને ભગવાન આત્માની પ્રાપ્તિ થતી નથી. 3 લોકનો નાથ જ્યાં બિરાજમાન છે, વિદેહ ક્ષેત્રની વાત કરો તથા સિમંદર ભગવાન બિરાજમાન છે, સમોશરણમાં હોય, પણ જે ઇન્દ્રિય જ્ઞાનથી તેમને જોવે છે, ચક્ષુ ઇન્દ્રિયથી જોવે છે, ઇન્દ્રિયના વિષય, એ ઇન્દ્રિયનો વિષય થયો, જડ દ્રવેન્દ્રિયનો વિષય થયો, જેને પણ ઇન્દ્રિય કીધી છે, એ ઇન્દ્રિય જ્ઞાનથી, એટલે કે ખંડ જ્ઞાનથી તેમને જોવે છે, જ્ઞેયોમાં જોઈને આસક્ત થાય છે. એને પોતાના સ્વભાવ સન્મુખનું ભાન નથી, એને પોતાના સ્વભાવનું ભાન નથી. એ સમોશરણમાં અનંતવાર ગયો. આપણે પણ અનંતવાર ગયા ભગવાનના સમોશરણમાં, અનંતવાર ભગવાનની દિવ્ય વાણી સાંભળી, પરંતુ શેમારી ઇન્દ્રિયના વિષયમાં, એટલે કે ઇન્દ્રિય જ્ઞાનમાં રહી ગયા, એટલે કે તે ખંડ જ્ઞાનમાં રહી ગયા. એને કારણે આપણે તે રાગ મિશ્રિત જ્ઞાન હતું, તે દુઃખરૂપ જ્ઞાન હતું, તે ઝેરરૂપ જ્ઞાન હતું. તો કે જ્ઞેયમાં આસક્તિનું જ્ઞાન એને થયું. શેમાં થયું? જ્ઞેયમાં આસક્તિનું જ્ઞાન થયું. ભગવાનના સમોશરણમાં આપણે અનંતવાર ગયા, પણ એકવાર પોતાના ભગવાન આત્મામાં ન ગયા. તો ગયો તો ત્યાં શું થયું કે જે જ્ઞેય છે તે તો પર છે, જે જ્ઞેય છે, જ્ઞેય રૂપી પદાર્થ છે એ પર છે. ઇન્દ્રિય જ્ઞાનથી જોયું તો ઇન્દ્રિય જ્ઞાનથી એના જ્ઞાનમાં વૃદ્ધિ થઈ. ઇન્દ્રિય જ્ઞાનથી જોયું તો એને ઇન્દ્રિય જ્ઞાનની વૃદ્ધિ થઈ, એ જ્ઞાનમાં વૃદ્ધિ થઈ, પરંતુ પોતાનો ભગવાન આત્મા તો તેનાથી કેવો છે? ભિન્ન છે. એવો એને ભાસ થયો નહીં. તો કે આવા 3 લોકનો નાથ અને તેમની વાણી, આવો ભગવાન જ્યાં બિરાજમાન છે 3 લોકનો નાથ પરમેશ્વર, એમની વાણી શાસ્ત્ર પણ ઇન્દ્રિય લક્ષ્ય તેમને જાણે છે. વાણીથી જ્ઞાન થાય છે? તો કે ન થાય. વાણીથી જ્ઞાન એ પરલક્ષી જ્ઞાન છે, એનાથી આત્માના જ્ઞાન, આત્મિક જ્ઞાનની પ્રાપ્તિ નથી થતી. શાસ્ત્રથી જ્ઞાનની પ્રાપ્તિ થાય? તો કે નહીં, એ તો પરલક્ષી જ્ઞાન છે, ઇન્દ્રિયલક્ષી જ્ઞાન છે. તો કે એનાથી આત્માની પ્રાપ્તિ થતી નથી. તો પ્રશ્નો કરે, તો ચૈતાલ્ય કેમ કરાયું? જીન મંદિર કેમ કરાયું? તો કે જીન મંદિર એટલા માટે, જીન મંદિરના દર્શન કરવા આપણે જઈએ છીએ. તો કેમ જઈએ છીએ જીન મંદિરના દર્શન કરવા? તો જીનેન્દ્ર દર્શન તે નિજ દર્શન, જીન દર્શન તે નિજ દર્શન. તો કે ત્યાં એવો ભાવ આવવો જોઈએ કે તે જે રસ્તા ઉપર ચાલીને એમને જે પોતાના સ્વભાવના અવલંબને પોતાના આત્માની પ્રાપ્તિ, પોતાના સ્વભાવના આશ્રય જેમને પ્રગટ કરી છે, એમને જે અનુભવથી જે રસ્તા પર તે ચાલ્યા છે એ રસ્તા પર હું પણ ચાલું.
એમાં કોઈ પણ પ્રકારની શંકા ન કરું અને હું તે રસ્તા ઉપર ચાલીને મારા પોતાના સ્વભાવના આશ્રય હું વિતરાગ દશા શીઘ્ર પ્રગટ કરું, એ ખરેખર જીન દર્શન છે. તો નિજ દર્શન થાય. પરંતુ આપણે તો શું પરલક્ષી ભગવાનના દર્શન કરી છે. એને કાં તો નામ નિક્ષેપ, સ્થાપના નિક્ષેપ, ભાવ નિક્ષેપ, દ્રવ્ય નિક્ષેપે ત્યાં બિરાજમાન કર્યા છે. એવા ભગવાનના દર્શન કરીને આપણે બહાર ચાલ્યા આવો તો અનંતવાર દર્શન કર્યા. તમે એક વિચિત્રતા જુઓ કે જ્યાં છઠ્ઠું સાતમું ગુણસ્થાન પછી વંદન વંદક ભાવ પણ રહેતો નથી. ત્યાં દર્શન કરવાનો ભાવ પણ નથી. એ શુભ ભાવ છે, તે ઝેર છે, તે બંધનરૂપ છે. તેનો અર્થ એમ નથી કે આપણે ભૂમિકા અનુસાર આવવો જ જોઈએ વિનવીએ, પરંતુ તે ધર્મ નથી. આ વાત માન્યતામાં રહેવી જોઈએ. તો કે ત્રણ લોકનો નાથ, એની વાણી શાસ્ત્ર પણ ઇન્દ્રિયના લક્ષ્યે તેમને જાણે છે. તો કે વાણીથી ક્યારેય પણ એટલે કે ઇન્દ્રિય જ્ઞાનથી સ્વલક્ષી જ્ઞાન થતું નથી. તો કે એકલો રાગ હોય અને પરની આસક્તિ હોય તો એ તો અગ્નિમાં આસક્તિ છે. એકલો રાગ હોય અને પરની આસક્તિ હોય તો જ્ઞેયની અંદર આસક્તિ છે. આત્માનું ભાન થઈને પછી જે રાગ દ્વેષાદી આવે છે અને જે પરલક્ષ છે એને અહીંયા વ્યવહાર કહેવામાં આવ્યો છે. વ્યવહાર રત્નત્રય કીધો ને, પંચમહાવ્રત આદિનો વિકલ્પ આવ્યો, 28 મુરગુણ પારવાનો વિકલ્પ આવ્યો, 11 પડીમાં ધારણ કરવાનો વિકલ્પ આવ્યો, અષ્ટમુરગુણ પાલન કરવાનો વિકલ્પ આવ્યો, 22 અભક્ષ્ય ચીજનો ભક્ષણ ન કરવાનો વિકલ્પ આવ્યો. તો આત્માનું ભાન થઈને પછી જે રાગ દ્વેષ આદિ આવે છે અને જે પરલક્ષ છે તો તેને ત્યાં વ્યવહાર કહેવામાં આવ્યો છે. ઘણા પોતાના આત્માનું ભાન ન હોય અને એવું જોરથી કે ભગવાનની પ્રતિમાથી કંઈ પણ લાભ નહીં થાય, વાણીથી પણ ભગવાનની પ્રતિમાથી કંઈ લાભ નહીં થાય, પણ વાણીથી લાભ થાય. બે વાત સરખી છે. એકેને એકે વસ્તુની ખબર નથી. કોઈ જોરથી એમ કે ભગવાનની પ્રતિમાથી કંઈ લાભ ન થાય, એ તો એકેન્દ્રિય જીવની એક પ્રતિમા બનાવેલી છે. વાણીથી લાભ થાય તો વાણીથી પણ લાભ નથી થતો, પ્રતિમાથી પણ કંઈ લાભ થતો નથી. બે વાત સરખી છે, બે પર છે. બેનું એ જ્ઞાન છે તે કેવું છે? જ્ઞેયની અંદર આસક્તિ છે. તો અજ્ઞાની જે છે એનું તો એકલા જ્ઞેય ઉપર જ લક્ષ છે, એનો તે તરફનો જ ઝુકાવ છે. તો એનાથી શુભ રાગ દ્વેષ આદિનું ઉત્પન્ન થવું છે. તેથી તેમને અતિન્દ્રિય જ્ઞાન સ્વાદમાં આવતું નથી. તો આવા અતિન્દ્રિય જ્ઞાનમાં આસક્તિ રહિત અતિન્દ્રિય જ્ઞાન સ્વરૂપમાં લીન થવાથી જે સ્વાદ આવવો જોઈએ એ સ્વાદ એને આવતો નથી. જે ભાવશ્રુત જ્ઞાન પ્રગટ થવું જોઈએ, જે વિતરાગ દશા પ્રગટ થવી જોઈએ એ થતી નથી. માટે આત્માની અનુભૂતિને જૈન શાસનની અનુભૂતિ કહેવામાં આવી છે. પછી પાછા પ્રશ્ન કરે કે પછી લડાઈ કેમ કરી? સમકીતીએ કેમ લડાઈ કરી? ભરત અને બાહુબલીનું એક્ઝામ્પલ આપીને કહે છે તો કે જગતને બાહ્ય ક્રિયાકાંડની મંદતા ઉપર જ મહિમા છે અને બાહ્ય ક્રિયા ઉપરથી તે ધર્માત્માનું મૂલ્યાંકન નક્કી કરે છે. જગતને બાહ્ય ક્રિયાકાંડની મંદતા ઉપર એટલી બધી મહિમા છે કે જેને આવી ક્રિયામાં જ્ઞાન સમ્યક છે એ જોઈ શકતા નથી. તે સમ્યક દ્રષ્ટિ છે, એના પરિણામ કેવા નિર્મળ છે એ જોઈ શકતા નથી. એને તો પોતાના અંતર સ્વભાવ સન્મુખ તે કામ કરે છે. ભલે લડાઈ કરતા હોય પરંતુ તે પોતાના અંતર સ્વભાવ સન્મુખનું કામ કરે છે. એટલો તો મોક્ષ માર્ગ જૈન શાસનમાં તો એ સદાય ચાલુ જ હોય છે ને. સમોસરણમાં અનંતવાર ગયો, સ્વર્ગમાં અનંતવાર ગયો, મેરુ પર્વત ઉપર અનંતવાર ગયો, પરંતુ જ્ઞેયોમાં આસક્ત હોવાથી જ્ઞેયોમાં લબ્ધ હોવાને કારણે આત્માના અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવતો નથી. તો કે જે જગતને બાહ્ય ક્રિયાકાંડની જેને એની મંદતા ઉપર જેને મહિમા છે એને સ્વનો મહિમા આવતો નથી. તો કે ત્યાં પણ વિભૂતિને જોતો રહ્યો, સ્વર્ગમાં ગયો, મેરુ પર્વત ઉપર ગયો, સમોસરણમાં ગયો, તો કે એ વિભૂતિમાં જ એકાકાર થઈ ગયો. જે વિભૂતિ જોઈ, 8 પ્રતિહાર્ય જોયા ભગવાનના, એની અંદર એકાકાર થઈ ગયો. અત્યારે પણ આપણે જાત્રા કરવા જઈએ તો જીન મંદિરના દર્શન કરી, આ સુંદર પ્રતિમાજી છે, કેવું મંદિર બનાવ્યું છે, કેવું આજુબાજુનું વાતાવરણ કેવું શાંત છે, આજુબાજુ કેવા ઝાડ છે, કેવું આ છે, તો વનસ્પતિ કાયમાં આસક્ત છે. અને એ વખતે જો આયુનો બંધ પડ્યો
તો તે વનસ્પતિમાં જઈને જન્મ લેશે. એ વખતે જો આયુનો બંધ પડ્યો, એની અંદર પ્રશંસા થઈને એ જ વખતે જો આયુનો બંધ પડ્યો, તે વનસ્પતિ કાયમાં જઈને જન્મ લેશે ને આપણને આવી વિભૂતિમાં જ એકાકાર થઈ નાટ્યશાળામાં અટકી જાય છે, શ્રી મંડપ સુધી પણ પહોંચતા નથી. શ્રી મંડપમાં જાય તો ઇન્દ્રિય જ્ઞાનમાં અટકી જાય છે, કેમ કે જ્ઞેયમાં આસક્ત છે અને તે ખંડ ખંડ જ્ઞાન જે થાય છે, રાગ મિશ્રિત જ્ઞાન થાય છે, જે ખરેખર દુઃખરૂપ છે. એનાથી સુખ સ્વરૂપ ભગવાન આત્માની પ્રાપ્તિ કેવી રીતે થાય? તો આવો પોતાની વિભૂતિ ચૈતન્ય ભેદથી રહિત અભેદ છે, એની તરફ લક્ષ કર્યું નહીં, તેની તરફ લક્ષ ન કર્યું, એને કારણે આપણે અનાદિકાળથી રખડી રહ્યા છીએ. ભગવાનને જોવાથી રાગ થાય? તો કે હા, ભગવાનને જોવાથી રાગ થાય. એ પણ પદ્રવ્ય છે તો પદ્રવ્યને જોવાથી રાગ થાય. એ જ્ઞેય છે, જ્ઞેયની અંદર આસક્ત થયા તો તેમને દેખવાથી ખરેખર રાગ થયો નથી. ખરેખર તો વાસ્તવમાં જોવાથી, તો ભગવાનને જોવાથી રાગ? તો કે હા, વ્યવહારથી કહેવામાં આવે ભગવાનને જોવાથી રાગ. તેમને જોવાથી રાગ નથી થયો. રાગ તો થયો છે તારાથી. રાગ કોનાથી થયો? તારી પોતાની ભૂલને કારણે તું સ્વ તરફ લક્ષ ન કર્યો અને તે પર તરફ લક્ષ કર્યો, માટે રાગ દ્વેષાદિની ઉત્પત્તિ થઈ. માટે રાગ તો થયો છે તારાથી. તેમને જોવાથી જ્ઞાન નથી થયું. જ્ઞાન થયું છે મારું મારે કારણે. એમને જોવાથી જ્ઞાન નથી થયું. જ્ઞાન તો થયું છે મને મારે કારણે. પણ ઇન્દ્રિય જ્ઞાન પરમાં આસક્ત છે, તો એમાં પોતાના સ્વભાવનો સ્વાદનો એને આનંદ આવતો નથી. એનો અભાવ છે. આખો દી શાસ્ત્ર ભણ્યા કરે, પાના ફેરવે, તો એ બધી પર વસ્તુ છે. ખરેખર જો આત્માની અનુભૂતિ ન થાય તો શાસ્ત્ર જે વાંચી છે તે તો ખરેખર આપણે ખાલી પન્ના ફેરવા છે. એ પર વસ્તુ છે. ઉપદેશ પણ જે કોઈ ભણાવે તે ઉપદેશ છે એ પણ પર છે. ભગવાન પણ પર, બધું પર છે. એટલે કે પદ્રવ્યમાં, એટલે કે જે જ્ઞેયોમાં આસક્ત છે, કોઈ શાસ્ત્રના પાનામાં આસક્ત છે, ઇન્દ્રિય જ્ઞાનમાં અંદર લક્ષ્ય છે, ઇન્દ્રિય જ્ઞાનમાં લક્ષ્ય છે, એને અતિન્દ્રિય આત્માની પ્રાપ્તિ થતી નથી. એને સામાન્ય જ્ઞાનનો તિરોભાવ થયો અને તેને વિશેષ જ્ઞાનનો આવિર્ભાવ થઈ ગયો. એટલે કે જે જ્ઞેયોમાં આસક્ત છે તેમને તે સ્વાદમાં આવતું નથી. આપણે પણ આપણા ભગવાન આત્માના આશ્રયે એના અવલંબને સામાન્ય જ્ઞાનને પ્રગટ કરી, સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ એટલે કે વિતરાગ દશા પ્રગટ કરી, એને આત્માની અનુભૂતિ કીધી, એને જૈન શાસનની અનુભૂતિ કીધી. એની અંદર સમસ્ત જૈન શાસન આવી જાય છે. તો શું વાત એવી 15મી ગાથામાં? અબધ સ્પષ્ટ અનન્ય જે અવિશેષ દેખે આત્મને, તે દ્રવ્ય તેમજ ભાવ જૈન શાસન શકલ દેખે ખરે. એની વિશેષ વાત આપણે આવતીકાલના સ્વાધ્યાયમાં લઈશું. તો આપણે આ 15મી ગાથા તે જૈન દર્શનનો પ્રાણ કહેવાય છે. કેમ કે આને જૈન શાસનની અનુભૂતિ કીધી. તો આપણે આ 15મી ગાથાના ભાવને સમજીને આપણે પણ એમણે કહેલા માર્ગ ઉપર આપણા પોતાના પુરુષાર્થથી સ્વભાવ સન્મુખ કરીને પર્યાયમાં શીઘ્ર ને શીઘ્ર વિતરાગ દશા પ્રગટ કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જૈનેન્દ્ર. બોલો જયંતિભાઈ. સ્તુતિ બોલો જીનવાણી. નમો રિંગ ટાણંગ નમો સિદ્ધાણંગ નમો આયરણમ નમો અવજણમ નમો લોહિસવ શ્રાવણમ ચટારી મંગલમ અરિયંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધર્મો મંગલમ ચટારી લોકોતમા અરિયંતા લોકોતમા સિદ્ધા લોકોતમા શાહુ લોકોતમા કેવલી પંતો ધર્મો લોકોતમા ચટારી શરણ ભોજામી અરિયંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધર્મો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમોપકારી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રશમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો.